આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષય એના પ્રકરણ નંબર 3 એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપના ચોથા નંબરના સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 3.4 ની શરૂઆત કરવાની છે. ગયા લેક્ચરમાં આપણે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક એમના વિષયનું થિયરિકલ નોલેજ મેળવી લીધું હતું. હવે એના પરથી જે દાખલા પૂછવામાં આવે છે, દાખલાઓની આપણે આજે શરૂઆત કરવાની છે. તો આપણે સ્વાધ્યાય 3.4 માં સૌથી પહેલા એક દાખલો લઈએ, પહેલા નંબરનો. તો કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. એ માહિતી પરથી બધા ચતુર્થકો તમારે શોધવાના છે. બરાબર છે? અહીંયા મેં લખી દીધેલું છે કે n બરાબર 15 વિદ્યાર્થી આપ્યા છે, એના પરથી q1 q2 અને q3 એટલે કે બધા ચતુર્થકો શોધવાના છે. માહિતી તમને 8 6 7 0 2 4 પછી 6 5 5 4 8 અને 9 3 6 7 એવી રીતે આપેલી છે. તો એના ઉપરથી તમારે ચતુર્થક શોધવાનું છે. હવે ચતુર્થક શોધવા માટે સૌથી પહેલા તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. આપણે અહીંયા લખીશું અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવતા. બરાબર છે? ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા કોણ આવશે? 2. પછી કોણ આવશે? 0 પછી આવશે 2 છે બીજી વાર નથી તો કોણ આવશે? હવે 3 પછી આવશે 4 પણ 4 કેટલી વાર છે? જો 2 વાર છે તો 2 વાર લખવું પડશે. બરાબર છે? પછી 5 કેટલી વાર છે? તો અહીંયા એક વાર 5 આપેલા છે તો આપણે અહીંયા લખીશું 5. પછી બીજી વાર બી 5 છે તો 5. પછી 6 1 2 ને 3 વાર 6 છે તો 1 2 ને 3 વાર. પછી 7 કેટલી વાર છે? 1 અને 2 વાર. અહીંયા 7 7. પછી 8 કેટલી વાર છે? 2 વાર તો 8 8 અને છેલ્લે 9. 15 આંકડા થઈ જવા પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. આપણા 15 એ 15 અવલોકનો આવી ગયા છે. હવે આપણે ગણતરી કરીએ પ્રથમ ચતુર્થકની. અહીંયા લખું છું, સમજજો. પ્રથમ ચતુર્થક. તો પ્રથમ ચતુર્થકનું સૂત્ર શું થાય છે? હવે જો આ અવર્ગીકૃત માહિતી છે. અહીંયા લખું છું અવર્ગીકૃત એટલે વર્ગીકરણ કરેલી છે નહીં, ખાલી અવલોકન આપી દીધા છે. તો એના માટેનું સૂત્ર છે qj બરાબર j કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. હું ફરીથી સમજાવું, સમજો. આપણે મધ્યસ્થનું સૂત્ર શું લખ્યું હતું? n+1/2 માં અવલોકનની કિંમત. આવું કંઈક લખેલું હતું. બરાબર છે? હવે તમારે ચતુર્થક એટલે કે q ની વાત કરવાની છે તો qj વડે દર્શાવાય. દશાંશક હોય તો dj આવે ને શતાંશક હોય તો pj આવે. આ જે ઇન્ટીજર વેલ્યુ દર્શાવે, જેટલા ભાગ એ દર્શાવે છે એટલું તમારે લખવાનું છે, કિંમત તમારે શોધવાની. તો અહીંયા પ્રથમ ચતુર્થક શોધવાનું છે તો j એટલે 1 થાય, બીજો ચતુર્થક આવે તો 2 થાય, ત્રીજો ચતુર્થક આવે તો 3 થાય. અને આ નીચે જે દર્શાવીએ છે ને તો અહીંયા 2 ભાગ કરે તો 2 લખવાનું, 4 ભાગ કરે તો 4, દશાંશક હોય તો 10 ભાગ કરે, શતાંશક હોય તો કેટલા ભાગ કરશે? 100. આપણે આની અંદર કિંમત મૂકીએ. બરાબર છે? તો qj એટલે કેટલા શોધવાના છે? આપણે તો q1 શોધવાના છે ને. તો q1 બરાબર 1, જેની જગ્યાએ કેટલા મૂકવાના? 1. n એટલે કેટલા છે ટોટલ? 15 પ્લસ 1 ભાગ્યા 4. n બરાબર કેટલા હતા? 15 પ્લસ 1 એમને ભાગ્યા 4 તો મૂકવાના જ હતા. માં અવલોકનની કિંમત તો કેટલા થાય? 1 ના 1 1 ને ગુણ્યો ના ગુણ્યો કોઈ ફેર ના પડે. 15 ને 1 16 16 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત માટે q1 બરાબર ચોથા અવલોકનની કિંમત અથવા 4 માં અવલોકનની કિંમત. તો ચોથો અવલોકન જો 1 2 3 4 ગણવાનું લાઈનસર. ચોથો અવલોકન કયું? 1 2 3 4 માટે q1 બરાબર કેટલા ગુણ આવશે તમારી પાસે? 4 ગુણ. દાખલો અહીંયા પૂર્ણ થયો. ના, હજુ બાકી છે. ઓકે, દ્વિતીય ચતુર્થક શોધો. બીજો ચતુર્થક અહીંયા લખી દઈએ છીએ આપણે. આને q2 કહેવાશે અને q1 કહેવાશે. બરાબર છે? સૂત્રમાં કોઈ ચેન્જીસ નહીં, સૂત્ર એને એ જ રહેશે. આપણે ફરીથી સૂત્ર હું ફરીવાર લખું છું, ધ્યાન આપજો. n+1/4 માં અવલોકનની કિંમત. બરાબર છે? હવે અહીંયા શોધવાનું શું છે? બીજો ચતુર્થક q2. તો અહીંયા જેની જગ્યાએ કેટલા મૂકવાના? 2. n એટલે 15 પ્લસ 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. ચલો મૂકો 2 15 ને 1 16 16 ભાગ્યા 4
માં અવલોકનની કિંમત ભાગ ચાલે ચલાવી દો ચોકુ ચોકુ 16 2 ચોક 8 8માં અવલોકનની કિંમત ક્લિયર છે હવે 8મું અવલોકન કોણ તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું 8મું અવલોકન એટલે કેટલું આવે છે 6 માટે q2 બરાબર કેટલા ગુણ આવશે 6 ગુણ આવી રીતે તમારે ત્રીજો ચતુર્થક જાતે શોધવાનો છે હું સૂત્ર તમને લખી આપું છું જોઈ લોજો એકવાર અહીંયા લખીએ આપણે ત્રીજો ચતુર્થક એટલે શું થાય q3 બરાબર છે તો qj બરાબર j કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત તમારે j ની જગ્યાએ કેટલા મૂકીને દાખલો ગણવાનો છે 3 બરાબર છે અને તમારે એનો આન્સર લાવવાનો રહેશે જાતે ક્લિયર છે તો દાખલા નંબર 1 અહીંયા આપણો પૂર્ણ થઈ ગયો હવે જોઈએ દાખલા નંબર 2 શું કહેવા માંગે છે તો એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી કિલોમીટરમાં છે તેની માહિતી પરથી તમારે મધ્યસ્થ Q3 D8 અને P62 એટલે કે ચતુર્થક પહેલા મધ્યસ્થ એટલે કે મધ્યસ્થ m શોધવાનું Q3 એટલે ત્રીજો ચતુર્થક શોધવાનું D8 એટલે આઠમો દશાંશક શોધવાનો અને P62 એટલે 62મો શતાંશક શોધવાનો કીધેલો છે અને એના ઉપરથી એનું અર્થઘટન કરવાનું કીધું છે મુસાફરી 0 થી 100 100 થી 200 એવી રીતે 500 થી 600 સુધી છે અને પછી 5 24 7 5 અને 1 એ તમને દિવસોની સંખ્યા આપી છે હવે આના માટે કેવા પ્રકારની માહિતી છે પહેલા તો એ વિચારી લો સતત આવૃત્તિ વિતરણ છે કે નહીં બરાબર આ સતત આવૃત્તિ વિતરણ અહીંયા આ વર્ગીકૃત માહિતી હતી આ સતત આવૃત્તિ વિતરણ હતું સતત આવૃત્તિ વિતરણમાં સૌથી પહેલા સતત હોય ક્યાં સતત હોય સૌથી પહેલા CFI ની ગણતરી કરવાની સાની ગણતરી કરી લેવાની CF ની હવે CF ની ગણતરી તમે જ્યારે કરો તો આના આ તો આપણા માટે વર્ગ થઈ ગયા છે આ આપણા માટે શું થશે FI જેને F તરીકે ઓળખવામાં આવે આના ઉપરથી CF ગણવાના છે તો CF ની જો ગણતરી આપણે કરીએ તો 5 ના 5 5 ને 18 23 23 દુ 46 ને 47 47 ને 7 કેટલા થાય 54 54 ને 5 કેટલા થાય 59 59 ને કેટલા થશે 60 અહીંયા n બરાબર આનું ટોટલ બી 60 આવવું જોઈએ કેલ્ક્યુલેટ કરી લઈએ 5 + 18 24 પછી 7 5 અને 1 ટોટલ 60 આવી ગયું તમારી પાસે ક્લિયર છે હવે આ ગણતરી પૂરી થઈ ગયા પછી તમને કઈ કઈ વસ્તુ શોધવાની કીધી મધ્યસ્થ તૃતીય ચતુર્થક આઠમો દશાંશક અને 62મો શતાંશક આવી રીતે વાત કરેલી છે તો આપણે સૌથી પહેલા તો મધ્યસ્થની વાત કરી લઈએ એટલે કે m આપણે શોધવાનું છે બરાબર છે હવે મધ્યસ્થની ગણતરી માટે સૌથી પહેલા તો આ જે વર્ગવાળી માહિતી છે કેવી માહિતી છે વર્ગવાળી માહિતી હોય તો એના માટે આપણે પહેલા તો વર્ગ શોધવા પડશે ધારો કે મધ્યસ્થ છે તો મધ્યસ્થ માટે શોધવામાં આવે છે મધ્યસ્થ વર્ગ બરાબર n/2 માં અવલોકનનો વર્ગ બરાબર છે શું લખાશે n/2 માં અવલોકનનો વર્ગ તો n આપણી પાસે કેટલા આવ્યા છે 60 આપણે લખીશું 60/2 એટલે કેટલા થાય 30 માં અવલોકનનો વર્ગ એટલે અવલોકન આખું બોલું છું હું લખતો નથી બોલું છું 60/2 n 60 હતા 60/2 એટલે 30 માં અવલોકનનો વર્ગ થયો હવે 30મું અવલોકન શામાં આવી જાય અહીંયા 5 સુધીનું અવલોકન આવે પછી 6 થી 23 અહીંયા આવે 24 થી 47 તો 30 24 થી 47 માં શામાં આવે છે 47 માં તો એની સામેનો જે વર્ગ છે આપણા માટે મધ્યસ્થ વર્ગ થાય માટે મધ્યસ્થ વર્ગ બરાબર કેટલો લખાશે 200 થી 300 ક્લિયર થઈ ગયું આપણી પાસે હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકી દેવાનું કે મધ્યસ્થ બરાબર L + n/2 - CF/F * C હવે દાખલાને સમજો હું જે રીતે કરું છું કે એટલે અધસીમા બિંદુ થાય આનું બરાબર છે તો આ ડાબી બાજુની કિંમત કેટલી હતી 200 + n/2 આપણે ગણી લીધા હતા કેટલા આપ્યા હતા 30 CF એટલે શું થાય જે વર્ગ મળ્યો એના આગળના વર્ગમાં જવાનું એની સંચય આવૃત્તિ લેવાની એટલે કેટલી થાય 23 F એટલે જે તે વર્ગની આવૃત્તિ થશે 24 અને C એટલે વર્ગ લંબાઈ થાય આ બંને વચ્ચેની તો કેટલી આવશે 100 ક્લિયર ગણતરી કરીએ તો અહીંયા આપણે મૂકી દઈએ 200 + 30 માંથી 23 જાય તો 7
अपॉन 24 गुणिया કેટલા કરવાના 100 તો 200 પ્લસ 7 अपॉन 24 गुणिया 100 મૂર્ખામી નહીં કરવાની પહેલા 200 વત્તા પ્લસ નહીં કરી નાખવાના 200 ને એમને મૂકવાના ને આ ત્રણેયનું ભેગું કરી નાખવાનું બરાબર ફરીથી કરું છું 7 अपॉन 24 गुणिया 100 કેટલો જવાબ આવ્યો 29.17 બરાબર છે માટે m બરાબર 229.17 શું આપેલું છે આપણને કિલોમીટર તો અહીંયા શું લખવાનું કિલોમીટર હવે આના ઉપરથી શું લખી શકાય હું તમને લખીને બતાવું છું ને બાજુમાં સાઈડમાં લખી દઉં છું ક્લિયર એટલે તમને ખ્યાલ આવશે અર્થઘટન જે થાય ઓકે તો અર્થઘટન શું લખી શકાય m એટલે કેટલા ટકા થાય 50 ટકા થાય આપણને ખ્યાલ છે m એટલે કેટલા ટકા થાય ડાબી બાજુ 50 અને જમણી બાજુ 50 ડાબી બાજુની જે કિંમત છે મધ્યસ્થ કરતા નાની હોય ને જમણી બાજુની જે કિંમત હશે 50% કેવી હશે મોટી એટલે કે મધ્યસ્થ કરતા મોટી હશે તો આપણે શું લખી શકાય કે 50% અહીંયા શું આપેલા છે fi લખવાના બરાબર છે મધ્યસ્થ એટલે 50% થાય fi એટલે દિવસો છે 50% દિવસોની મુસાફરી કેટલા છે 229.17 કિમી કે તેથી ઓછી હશે અથવા તો બીજી રીતે તમે લખવું હોય તો કઈ રીતે લખી શકાય કે 50% દિવસોની મુસાફરી 229.17 કિમી થી કેવી હશે વધુ હશે આવું લખી શકો કે ના લખી શકો ખબર પડી કે નહીં બરાબર છે મેં શું કર્યું આખી માહિતી હતી આ મધ્યસ્થ આપણે મળે કેટલો મળે 229.17 તો ડાબી બાજુની કિંમત આના કરતા ઓછી હોય તો 50% દિવસોની મુસાફરી આના કરતા ઓછી હશે અને જો જમણી બાજુની કિંમત લો તો આના કરતા કેવી હશે વધારે હશે આપણે ટ્રાય ત્યાં સુધીથી ઓછું લખવા પ્રયત્ન કરવાનો એટલે બધામાં સરખું લખતા ફાવે મધ્યસ્થ પછી આપણે જે ગણતરી કરવાની છે શાની ગણતરી કરવાની છે તૃતીય ચતુર્થક તો અહીંયા હું લખું છું Q3 તૃતીય ચતુર્થક બરાબર છે આપણે શોધવાનું છે હવે તૃતીય ચતુર્થક માટે પહેલા તો શું કરવું પડશે ચતુર્થક વર્ગ શોધવો પડશે તો અહીંયા આપણે લખીશું શું ચતુર્થક વર્ગ બરાબર જે કૌંસમાં શું થશે m/4 માં અવલોકનનો વર્ગ શું કરવાનું જે કૌંસમાં m/4 માં અવલોકનનો વર્ગ આવી રીતે તમારે ગણતરી કરવાની રહેશે જે એટલે કેટલા છે 3 m/4 માં અવલોકનનો વર્ગ સોરી જે એટલે 3 n એટલે કેટલા છે આપણી પાસે 60 ભાગ્યા 4 માં અવલોકનનો વર્ગ ફરીથી લખી દઈએ છીએ જેના કારણે આપણને ખ્યાલ આવે ફરીથી સમજાવું છું જે એટલે કેટલા છે આપણી પાસે 3 n એટલે 60 છેદમાં 4 માં અવલોકનનો શું કરવાનો છે વર્ગ 15 ચોક 60 ભાગ 4 15 તરી કેટલા થાય 45 તો 45 માં અવલોકનનો વર્ગ બરાબર છે 45 નો અવલોકન બી સામા આવે 47 માં જ આવે છે તો એનો બી વર્ગ કયો થાય 200 થી 300 માટે ચતુર્થક વર્ગ બરાબર 200 થી 300 બરાબર છે અહીંયા લખ્યું છે અહીંયા બી લખી દીધું મધ્યસ્થ ચતુર્થક વર્ગ આવી ગયો હવે ચતુર્થકની ગણતરી કરવાની છે તો સૂત્ર શું થાય qj બરાબર સરખું સૂત્ર આમાં કોઈ ચેન્જીસ નહીં કરવાના આમાં કોઈ ચેન્જીસ કરવાના નહીં ખાલી n/2 ની જગ્યાએ અહીંયા તમે શું શોધ્યું છે જે n/4 cf f ગુણ્યા c સેમ સૂત્ર કોઈ ચેન્જીસ કરવાના છે નહીં l એટલે કેટલા લખ્યા છે આપણે અહીંયા 200 જે n/4 આપણી પાસે કેટલા આવ્યા છે 45 cf એટલે જે તે વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલી આપી છે 23 f એટલે જે તે વર્ગની આવૃત્તિ કેટલી છે 24 અને c એટલે વર્ગ લંબાઈ કેટલી છે આપણી પાસે 100 હું જે બોલું છું ને લખું છું એના ઉપર ફોકસ કરો ફર્સ્ટ પહેલા તો ચલો અહીંયા ગણતરીમાં સૌથી પહેલા તો કેટલા મૂકી જવાના 200 પછી 45 માઈનસ કેટલા કરવાના 23 એટલે 22/24 ગુણ્યા કેટલા કરવાના થશે 100 તો 200 પ્લસ 22/24 ગુણ્યા 100 91.67 ઓકે માટે અહીંયા સોરી આપણે લખવાનું રહી ગયું છે Q3
Q3 બરાબર 291.67 કિલોમીટર. હવે Q3 નો મતલબ શું થાય તો તમને સમજાઈ દઉં. 1 2 3 બરાબર છે. આ ચાર સરખા ભાગ કરતી કિંમતો Q1 Q2 Q3 બધામાં કેટલા ટકા? 25 25 25 25. તો હવે આની અંદર અર્થઘટન લખવું હોય તો શું લખી શકાય? હું તમને લખીને બતાવું છું ફરીથી. તો 75% દિવસો Q3 એટલે 75 ને 25 25 25. તો 75% દિવસોની મુસાફરી 291.67 કિમી કે તેથી ઓછી હશે. 75% કિંમતો જે છે એની મુસાફરી કેટલી હશે? 291.67 કિમી થી ઓછી હશે. કાં તો શું લખાય? કેટલા વધ્યા બાજુ? 25%. 25% દિવસોની મુસાફરી 291.67 કિમી કે તેથી વધુ હશે. ક્લિયર છે? આ સિમ્પલ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે. આના ઉપરથી ગણતરી શીખવાની છે. ચલો એના પછી આપણને શું શોધવાનું કીધું છે? D8 અને P62 છે. હું એક જ ગણીને બતાવું છું. P62 D8 તમારે જાતે ગણવાનું છે. બરાબર છે? તો અહીંયા P62 ની ગણતરી કરીએ તો 62 નો શતાંશ કહેવાશે. એટલે કે P62 તમારે શોધવાના છે. આ તમારે જાતે હોમવર્કમાં ગણવાનું છે અને અહીંયા પણ આ Q3 જે છે તમારે હોમવર્કમાં ગણવાનું છે. બરાબર છે? સૂત્ર સમજી લેવાનું, ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. ચલો પહેલા સૌથી પહેલા શું શોધવાનું થશે? શતાંશક વર્ગ જે કૌંસમાં n/100 માં અવલોકનનો વર્ગ. બરાબર છે? ચલો જે એટલે કેટલા મૂકવાના થાય? 62 કૌંસમાં 60/100 માં અવલોકનનો વર્ગ. બરાબર છે? તો હવે ગણતરી કરીએ તો 62 ગુણ્યા 60/100 હું ડાયરેક્ટ કરી દઉં છું. ચલો 60/100 ગુણ્યા કેટલા કરવાના? 62 37.2 માં અવલોકનનો વર્ગ માટે શતાંશક વર્ગ બરાબર. ચલો 37.2 કોનામાં આવી જાય છે? તો એ બી 47 માં જ આવે છે. જો 37.2 બી સામે આવે છે 47 માં, કારણ કે 24 થી લઈને 47 સુધીની કિંમત છે. તો 37.2 જવાબ આવે તો શતાંશક વર્ગ કયો મળશે? 200 થી 300. તો એ પણ આપણને મળ્યો 200 થી 300. દશાંશક હું છેલ્લે ગણીને આપું છું. બરાબર છે? ત્યારે આપણે સમજીએ. હવે શતાંશકની કિંમત આપણને વર્ગ મળી ગયો છે. તો શતાંશકની કિંમત આપણે શોધવાની થશે. તો શું લખાશે અહીંયા? pj બરાબર l plus j n/100 minus cf/f multiply by c. જગ્યા ઓછી છે એટલે થોડું નજીક લખું છું. l એટલે કેટલું થાય? 200 પ્લસ j n/100 કેટલા આપણી પાસે? 37.2 માઈનસ cf એટલે જે તે વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ 23, f એટલે જે તે વર્ગની આવૃત્તિ 24 અને c એટલે વર્ગ લંબાઈ કેટલી થશે? 100. તો અહીંયા લખીએ 200 પ્લસ 37.2 માઈનસ 23 14.2 ભાગ્યા 24 ગુણ્યા 100. તો શું થશે? 200 પ્લસ 14.2 ભાગ્યા 24 ગુણ્યા 100 59.17 માટે P62 બરાબર છે? P62 બરાબર 259.17 કિલોમીટર. ઓકે, અર્થઘટન કરવું હોય તો શું લખાશે? ચલો ધ્યાન આપો. અહીંયા અર્થઘટન આપણે લખવું હોય તો શું લખાય કે ભાઈ શતાંશ કીધા છે તો કેટલા ટકા થાય? 1/1 ટકા. તો 62 ભાગ છે. અહીંયા શું લખાય? 62% દિવસોની મુસાફરી 259.17 કિમી કે તેથી કેવી હશે? ઓછી હશે.
ક્લિયર છે? ખબર પડી ગઈ? ઓકે, તો આ તમારા 62 માં શતાંશક. હવે જો હું બધામાં લાઈન કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવશે. આપણે અહીંયા શું ગણ્યો છે? આ મધ્યસ્થ, બરાબર છે. અહીંયા આપણે ગણ્યો છે તૃતીય ચતુર્થાંશ, અહીંયા આપણે ગણ્યો છે 62મો શતાંશક. ક્લિયર? હવે હું તમને દશાંશક ગણીને બતાવું છું એકવાર. સિમ્પલ સૂત્રમાં કિંમત તમારે જાતે મેળવવાની છે. દશાંશક કયો છે? પણ d8. ઓકે, d8 તમારે શોધવાનું છે. તો d8 ની ગણતરી કરવાની હોય તો સૌથી પહેલા તો શું શોધવું પડે? તમારે દશાંશક વર્ગ શોધવો પડે. અહીંયા લખીશું દશાંશક વર્ગ બરાબર શું થાય આપણી પાસે? જે n/10 માં અવલોકનનો વર્ગ, બરાબર. જે કૌંસમાં n/10 માં અવલોકનનો વર્ગ 8 નું છે તો જે કેટલા મૂકવાના થાય? 8. n એટલે 60/10, 10×60 માં અવલોકનનો વર્ગ એટલે કે 48 માં અવલોકનનો વર્ગ. કઈ રીતે આયા જુઓ? 10×60 6, 8×6 ને 48 માં અવલોકનનો વર્ગ. હવે 48 માં અવલોકન કોની વચ્ચે આવે છે? 47 સુધી આવી જાય તો 47 પછીના સામા જાય 54 માં. કેટલો આવશે? 300 થી 400. માટે દશાંશક વર્ગ બરાબર 300 થી 400. હવે આના પછી તમારે દશાંશક d8 તમારે હોમવર્કમાં જાતે ગણવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક અવર્ગીકૃત માહિતી અને એક સતત આવૃત્તિ વિતરણ માટેનો દાખલો જોયેલો છે, જેની અંદર મોટા ભાગની બધી કિંમતો આવી ગઈ. તમારે જોવું હોય તો પહેલા આપણે ચતુર્થકની ગણતરી દર્શાવી દીધી, પછી આની અંદર મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક આ ચારે ચાર કિંમતો આની અંદર ગણાઈ ગયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું. ને આના સિવાય તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો ઉદાહરણ જે તમને આપેલા છે મધ્યસ્થ, દશાંશક, ચતુર્થક કે શતાંશક, જે ગણવાનું કીધું છે સતત હોય કે અવર્ગીકૃત માહિતી હોય તો એના ઉદાહરણ